તમને જે આ વ્યસન મુક્તિ કેન્દ્ર છે એમાં જે વ્યસન મુક્તિ કરાવવા માટેનો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો? હું ખૂબ જ નાની ઉંમરનો હતો, લગભગ 6 વર્ષનો. ત્યારે મારા મમ્મી પપ્પાની એક રોડ એક્સિડન્ટમાં ડેથ થઈ ગયેલી. કે ભગવાને મારું બધું મારી પાસે છીનવી લીધું, એમ સમજ્યા. અને આ બધી અમુક વસ્તુઓ એવી હતી ને કે જે ધીરે 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 મને જે પેલું કહીને કે નશા બાજુ વાળવા લાગેલી. હવે તે સમયે પરિસ્થિતિ કેવી કે આપણે કોઈ રિલેટિવ્સને ત્યાં ગમે ત્યાં જવાના હોય તો આપણને ચા કે પાણીનો ગ્લાસ આપવાના છે, બરાબર. તો ચા કે પાણીનો ગ્લાસ કોઈ મને આપે ને તો આખું ધ્રુજે એમ, કપડાં કબીમાંથી વિસરનો અવાજ આવે. સમાજના લોકો મને જોઈને મારાથી દૂર ભાગતા એમ કે આ આવ્યો, આ 50 રૂપિયા માગશે, 100 રૂપિયા માગશે, ખરે. એટલે બધા મને જોઈને ભાગતા મારાથી. પરિવારવાળા કંટાળી ગયેલા, મારી પાછળ બધું કરી ચૂકેલા મારા દારૂ છોડવા માટે, કોઈ વસ્તુ બાકી. આજે મારી લાઈફ ટાઈમ મેમરી એ બની ગઈ છે. કારણ કે હું રોજ એ ફોટાને જોઉં તો મને મારી ઓકાત ખબર પડે કે હું રિયલમાં હું કોણ છું તેમ. તો દુનિયાની કોઈ હોસ્પિટલ કે ડૉક્ટર આને બચાવી નહીં શકશે. આના માટે એક જ રસ્તો છે કે એને વ્યસન મુક્તિ કેન્દ્રમાં મૂકવો પડે, રિહેબ સેન્ટરમાં. તો જ આ વસ્તુ શક્ય થશે. અને તે સમયે આપણા ગુજરાતમાં આવા કોઈ વ્યસન મુક્તિ કેન્દ્ર હતા નહીં કે આના વિશે કોઈને કંઈક જાણ પણ હતી નહીં. મને મૂકવામાં આવ્યો બોમ્બે, થાણેમાં એક હતું તાંગારી. એટલે મારી એક કહે ને કે મારા જીવનનો યુટર્ન હતો મોટામાં મોટો. તો ત્યાંથી મેં એક નવી શરૂઆત કરી. પછી